મારું નામ વણકર આનંદીબેન દિનેશભાઈ છે। હું વડાલી રામનગર વિસ્તારમાં રહું છું અને મારી છોકરીને કમળો થયો છે ખરાબ પાણી પીવાથી। સાહેબનું કહેવું છે કે પાણીથી એ પ્રકારનો કમળો થયો છે, એટલે પાણી સારું આવે અને બધા છોકરાઓને સારું થાય એવી અમારી વિનંતી છે। હું રામનગર વિસ્તાર વોર્ડ નંબર 3 નો રહેવાસી છું। મારા 3 સંતાનો છે, નાના નાના 3 સંતાનો છે। એમાં મારે એક નાનો છોકરો હતો 2.5 વર્ષનો, તેને પીરિયોની અસરથી હતી તેઓ ઈડર દાખલ કર્યો તો ઈડર પીરિયો તેને મટ્યો। એના પછી એને ઇન્સ્પેક્શન લાગ્યું। ઇન્સ્પેક્શન હું આપણા હિંમતનગર કૌશિક શાન ત્યાં દાખલ કર્યો। તે ત્યાં મેં 2 થી 3 દિવસ દાખલ રહ્યો, તે બધું મટી ગયું। પાછું હું રજા લઈને ઘરે આવ્યો તે મારી મોટી છોકરી છે 7 વર્ષની, તેને પણ કમળાની અસર થઈ। હું અત્યારે વડાલી આદ્યા હોસ્પિટલમાં દાખલ છું। તે બહુ નગરપાલિકાને મારે એટલું જ કહેવું છે કે બહુ રામનગર વિસ્તારમાં બહુ ખરાબ અને દૂષિત પાણી આવે છે, એકદમ ગંધ મારતું। તેના કારણે મારા રામનગર વિસ્તારમાં વોર્ડ નંબર 3માં 15 દિવસની અંદર 5 થી 6 કેસ જેવા નાના છોકરાઓને લાગુ પડી ગયા છે। પાણી પીધા છીએ એવું પાણી પીધા છીએ, આ છોરો બધા બીમારી થઈ જશે અને હું સાથે આપણે પીરિયાની અસર થઈ જાય છે અને પછી કમળા થઈ જાય છે અને ને નસોડવાનું જ થાય છે વધારે। કેટલા મહિનાથી પ્રોબ્લેમ છે? આ તો 10 મહિના જેવું થઈ જાય, તારનું પાણી ખરાબ આવે છે। એ તો કોઈ વાપર જ નહીં મારી વાત તો। પાણી છોડવા વાળો એવો કર્યો છે કે પાણી જ નહીં ચાલતું। આ કીધું કે જે કરીએ છીએ બધું આમ શું કરું છું? ના, આજે જ આવ્યા છે, કાલે એક ભાઈ આવ્યો, બસ કોઈ આવતું નથી। વાલ અને એ કુંડી બનાવી છે ને એમાં પાણી ભરાઈ જાય છે, બરાબર? અને પાછું પાણી જતું છે કે પાછું એ નળમાં પાણી આવે છે, ગંદુ પાણી આવે છે મારું। અને છોકરો છે ને બધો અત્યારે શિવલો પડ્યો છે, ડૉક્ટરના રિપોર્ટ લીધો છે મેં। અને એ વાલમાં એ કુંડીમાં પાણી ભરાઈ જાય છે અને પાણી જતું રહેશે, પાછું એ અમારે કનેક્શન પાણી આવે છે। અને પાણી એક તો અત્યારે અમારે 10 દિવસ પાણી આવે છે રામનગરમાં। શેના કારણે બીમાર થયા છોકરા? હે, શેના કારણે પાણી ગંદુ આવે છે? પાણી આ તો તમે ના પીઓ કે હું ના પીવું, પણ છોડો તો આમ જાગે પીજો હોય ને કાં મેં તો મેં ના પીયા કે તમે ના પીવો। બાટલામાં પડીએ ને પાણી તો ગંદુ હોય, પણ છોકરો તો આમ જાગડ પીજો હોય કે? પ્રમુખ ચીફ ઓફિસર આજે આવ્યા હતા, શું કહ્યું? એ તો મેં તો આજે આવ્યા હતા, પણ હું કહી જોઈએ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એમ કહી ગયા, પણ સોલ્વ થાય તાન ખરો કે?